तव
આપી દે ને. કોણ છે મનોરથી હોય ને વારાફરથી આવો તો લોટીજી જે છે ને હાથે પધરાવી છે. મનોરથી છે આજે આનંદની લહેર, આજે આનંદની લહેર, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે. આનંદની લહેર, સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, યમુનાજી પધાર્યા મારે बोलो श्री वल्लभाधीश की जय। સૌ વૈષ્ણવ ભક્તોને જય શ્રી કૃષ્ણ। આજે રૂડો અવસર આપણા આંગણે આવ્યો છે અને ઉત્સવ તરીકે આપણે એને ઉજવી રહ્યા છે। આપણા મંદિરમાં અત્રે પૂજ્યપાદ ગોસ્વામી 108 श्री ब्रजराज कुमार महोदय श्री पधारेल छे અને મારું અવભાગ્ય કે એક યુવા વૈષ્ણવાચાર્યનો સુંદર પરિચય કરવાનો અવસર મને ઠાકોરજી આપ્યો છે। એટલે હું સૌપ્રથમ તો શ્રીજી બાવાને કોટી કોટી દંડવત પ્રણામ કરું છું કે આ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજરાજ કુમાર મહોદય શ્રીનો પરિચય હું આપ સૌને આપી રહ્યો છું। અનંત શ્રી વિભૂષિત નિત્ય લીલાસ્ત શુદ્ધા દૈત્ય ષષ્ઠ પીઠાધીશ્વર શ્રીમદ ગોસ્વામી 108 શ્રી બ્રજરત્નલાલજી મહોદય શ્રી ના પ્રપૌત્ર एवं अनंत श्री विभूषित पुष्टि मार्गीय संप्रदायाचार्य वर्य
શુદ્ધાદૈત્યવાદપતિ પીઠાધીશ્વર શ્રીમદ ગોસ્વામી શ્રી ધ્રુવી કુમારજી મહોદય શ્રીના આત્મજ અને પરમ વિદુષી શ્રી વલ્લભ ગુરુભૂષણ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી મહોદયા શ્રીના ઉત્તરાધિકારી યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીનો જન્મ કારતક વદ બીજ 18 નવેમ્બર 1986 માં થયો છે। આપ શ્રીએ વિશ્વ પ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંસ્કૃત મહાવિદ્યાલયમાં આચાર્ય પદવીનો અભ્યાસ પ્રાપ્ત કર્યો છે। શ્રી ઠાકોરજીની કૃપાથી આપ શ્રી જ્યોતિષ શાસ્ત્ર, ફેશ રીડિંગ, સંગીત કલાનું વિશેષ જ્ઞાન ધરાવો છો। આપ શ્રીએ યુવાવસ્થામાં આચાર્ય કુળની પરંપરા પ્રમાણે ભારત એવં દેશ વિદેશમાં આજની આધુનિક યુવા પેઢીમાં સનાતન વૈદિક ધર્મના અમૂલ્ય ગુણોને સિંચિત કરીને વિશ્વ વિખ્યાત ભારતીય સંસ્કૃતિના સૌમિલ સોપાનથી યુવા વર્ગને અવગત કરી અને સકારાત્મકતાથી ભરપૂર આનંદમય જીવનશૈલીમાં સતત પ્રેરિત કરવાના અસામાન્ય અભિગમને હાથ ધર્યું છે। આ અભિગમના પરિણામ સ્વરૂપે આપ શ્રીના માર્ગદર્શનથી તથા આપ શ્રીની પ્રેરણાથી વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું સંસ્થાપન થયું છે। ભારતના 17 શહેરોમાં અને યુએસએના 15 શહેરોમાં આપ શ્રીની પ્રેરણાથી આ યુવા જાગૃતિ અર્થે સતત કાર્યરત છે। આધુનિક યુગમાં આવનાર પેઢીના આધ્યાત્મિક તથા આનંદમય જીવનશૈલીના લક્ષ્યને મુકમ્મલ કરવા આપ શ્રીના માર્ગદર્શનથી દેશ વિદેશમાં અનેક આધ્યાત્મિક સંકુલ તથા સ્પિરિચ્યુઅલ સેન્ટર્સનું નિર્માણ સંપન્ન થઈ રહ્યું છે। આ તમામ વૈશ્વિક વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સેન્ટર ખાતે સમયાંતરે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તથા માનવતાલક્ષી અનુષ્ઠાનોનું આયોજન થાય છે। ઉપરાંત આપ શ્રીની પ્રેરણાથી યુવા જાગૃતિ શિબિર, યુવા વિકાસ કેમ્પ, આત્મચિંતન શિબિર, પુષ્ટિ ધ્યાન શિબિર, આર્થિક રીતે નબળા પરિવારો અર્થે અન્ન સહાય, શિક્ષણ સહાય, મેડિકલ કેમ્પ, યુવાલક્ષી અનેક રચનાત્મક કાર્યોનું આયોજન થાય છે। આ સાથે આધુનિકતા તરફ ઢળતા સમાજને શ્રી કૃષ્ણ પ્રભુ તથા શ્રી શ્રીનાથજી પ્રભુના દિવ્ય ચરિત્રથી અવગત કરવાના અમૂલક પ્રયાસ સાથે આપ શ્રીના શ્રી મુખેથી કથા રસપાનનો અવસર સંપન્ન થઈ રહ્યો છે। પશ્ચાત સંસ્કૃતિથી પ્રભાવિત આજની યુવા પેઢી જે ભારતીય સંસ્કૃતિ તથા ધાર્મિક સંસ્કારોથી વિમુખ થઈ રહી છે, ત્યારે આપ શ્રીના સતત માર્ગદર્શનમાં તથા આપ શ્રીની પ્રેરણાથી શ્રી પ્રભુ ભક્તિના સાધન રૂપી સંગીત થકી આજની પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખવાના અભિગમ સાથે આપ શ્રીના કરકમલો દ્વારા લખાયેલી શ્રી કૃષ્ણ ભક્તિ રચનાઓને પારંપરિક તથા આધુનિક સંગીતના સમન્વયથી સજાવી આપ શ્રીના મધુર કંઠે આ તમામ રચનાઓ વિશ્વ પ્રસિદ્ધ સંગીતમય આલ્બમ કૃષ્ણ માય લવ, ઓ માય કૃષ્ણ તથા જય હો શ્રીનાથજીમાં અકબંધ કરવામાં આવી છે। તો આજના આ પ્રસંગ પર્વે હવે હું આપ સર્વ ભક્તજનો, વૈષ્ણવજનો વતી જેને વિનંતી કરું છું કે આપ શ્રી પોતાના આશીર્વચનથી વચનામૃત કરી અને અમને કૃતજ્ઞ કરશો। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयपान रक्षिता शेषबालकं प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। बोलो श्री कृष्ण कन्हैया श्री वल्लभाई श्रीनाथ जी जय।
એલ્ટનસ્ટોન હવેલીના અંદર લગભગ બીજી કે ત્રીજી વાર આવવાનું થયું. 3 વર્ષ પહેલા અહીંયા આવવાનું થયું હતું અને લગભગ 6 વર્ષ પહેલા હું જ્યારે આવેલો ત્યારે પણ આ જગ્યાએ પ્રવચન આપવાનું બન્યું હતું. ખૂબ જ સુંદર યમુનાજીના લોટીજી ખોલવામાં આવ્યા. પુષ્ટિ માર્ગના અંદર શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી આ 3 સ્વરૂપની વિશેષ મહત્તા છે. પુષ્ટિ એટલે કૃપા, અને કૃપા અને અનુગ્રહનો જે માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. અને આ પુષ્ટિ માર્ગની જ્યારે સ્થાપના થઈ શ્રાવણ સુદ 11ના દિવસે, ત્યારે એ વખતે આ 3 સ્વરૂપોની ઉપસ્થિતિ હતી. ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર યમુનાજીની ઉપસ્થિતિ છે, શ્રી મહાપ્રભુજીની ઉપસ્થિતિ છે અને શ્રીનાથજી બાવાની ઉપસ્થિતિ છે. શ્રીનાથજી બાવાના જમણા અંગમાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા છે અને શ્રીનાથજી બાવાના ડાબા અંગમાંથી શ્રી રાધાજી પ્રગટ થયા છે. અને રાધા કૃષ્ણના વિરહ અગ્નિમાંથી શ્રી વલ્લભ પ્રગટ થયા છે. અને રાધા કૃષ્ણના હૃદયમાંથી શ્રી ગિરિરાજજી પ્રગટ થયા છે. તો પુષ્ટિ માર્ગના જે આ 5 મુખ્ય સ્વરૂપ છે, શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, ગિરિરાજજી, આ 4 જે સ્વરૂપો છે એ પુષ્ટિ સંપ્રદાયના અંદર એ સમાન છે. એમાં એક પણ સ્વરૂપ એકબીજાથી ઉતરતું નથી. ભલે ગિરિરાજ બાવા હરિદાસ વર્ય છે, ભગવાનના સેવક છે, સેવકોમાં શ્રેષ્ઠ છે, પણ એ ભગવાને ગિરિરાજજીને પણ આ ભૂતલના અંદર પ્રગટ કરીને પોતે એમની સેવા કરી, પોતે જ સેવ્ય બન્યા, પોતે સેવક બન્યા. એટલે આ 4 સ્વરૂપો એ સમાન છે, એમાં કોઈ પણ જગ્યાએ ભેદ નથી. અને આ 4ના અંદર ભગવાનના ષડ ઐશ્વર્ય વિદ્યમાન છે. 6 major elements which God has inside them. This 4 સ્વરૂપના અંદર એ 6 એલિમેન્ટ્સ છે. કયા છે? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન એન્ડ વૈરાગ્ય. આપણામાં બોડી અને આત્મા બે ભેદ છે, પણ ભગવાનમાં બોડી અને આત્મા બે ભેદ નથી. આપણામાં હું જીવાત્મા છું, શરીરના અંદર રહું છું, પણ ભગવાનનું જે શ્રીઅંગ છે અને ભગવાનનું જે આત્મા છે, ભગવાન જે પરમાત્મા તત્વ છે, એ બંને એક જ સ્વરૂપ છે. જેમ પેલું બિસ્કિટ નથી આવતું, એ બિસ્કિટના અંદર ક્રીમ ભરેલી હોય તો ક્રીમ ઇઝ સ્વીટર, એ સ્વીટ હોય છે. બિસ્કિટ નમકીન હોય છે. એમ આપણું જે બોડી છે એ નમકીન છે, એના અંદર ભગવાનનું જે અંશ છે આત્મા એ સ્વીટ છે. પણ ભગવાન જે હોય છે, ભગવાનના અવતાર જે હોય છે, એમાં બે ભેદ નથી હોતા, એ તો મિશ્રી હોય છે. મિશ્રીને તમે કટકા કરી બહારથી ચાટો કે અંદરથી ચાટો, મિશ્રી રિમેન્સ ધ સેમ. એ અંદરથી સ્વીટ છે, બહારથી સ્વીટ છે. એમ ભગવાનનું જે સ્વરૂપ છે એ જે અંદર છે એ જ બહાર છે, જે બહાર છે એ જ અંદર છે. એમાં આત્મા અને શરીરના બે ડિફરન્સિએશન થતા નથી. તો પુષ્ટિ માર્ગમાં જે 4 સ્વરૂપો છે, મહાપ્રભુજી, યમુનાજી, શ્રીનાથજી અને ગિરિરાજજી, આ ચારેયનું જે આધિદૈવિક સ્વરૂપ છે એ પૂર્ણ પુરુષોત્તમનું છે. એમાં એક પણ એકબીજાથી ઉતરતું નથી, એટલે જે ભગવાન કહેવાય છે. એ ગોવિંદ ઘાટ ઉપર પુષ્ટિ માર્ગની સ્થાપના થઈ છે. શ્રી યમુનાજીની કૃપા વગર પુષ્ટિ માર્ગના અંદર આગળ વધી શકાતું નથી. એટલે જ મહાપ્રભુજીએ સૌથી પહેલા શ્રી યમુનાજીને નમન કર્યા છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ. એ શ્રી યમુનાજી, તમારા અંદર સકલ સિદ્ધિઓ વિદ્યમાન છે. કઈ સિદ્ધિઓ? કે તમે એ જીવને બ્રહ્મ સંબંધ પછી એના હૃદયના અંદર ભક્તિની વૃદ્ધિ કરાવો છો. ભક્તિની વૃદ્ધિ યમુનાજીની કૃપા વગર થઈ શકતી નથી. કારણ કે યમુનાજી છે ને, એ જીવને કે ગોવિંદ સારા અને ગોવિંદને કે આ જીવ સારા, એ મીડિયેટરનું કામ કરે છે. યમુનાજી કોણ છે? અમારા લીલા સંયોજની છે. જો કૃષ્ણ કોણ છે? એ મધુર છે. રાધાજી કોણ છે? એ મધુરા છે. અને યમુનાજી કોણ છે? એ माधुरी છે. तो कृष्ण वो मधुर है. भगवान कहते हैं मैं मधुर.
मेरी राधा वो मधुरा है और मेरी और राधा की लीला का संयोजन करने वाली वो मेरी श्री यमुना वो माधुरी है। એટલે યમુનાજી એ માધુરી છે। આ માધુરી નામ યમુનાજીનું છે, પછી માધુરી દીક્ષિત લઈ લીધું વસ્તુ અલગ છે। પણ જ્યારે તમે માધુરી નામ રાખો એટલે this name belongs to યમુનાજી। અને આ ત્રણેય મધુર છે। એક જમણી બાજુથી પ્રગટ થયા, એક ડાબી બાજુથી પ્રગટ થયા। એટલે જમણી બાજુ યમુનાજી છે, ડાબી બાજુ સ્વામીજી છે ભગવાન શ્રીનાથજીના અંદર। એટલે શ્રીનાથજીના સ્વરૂપના અંદર તમે જ્યારે દર્શન કરો ત્યારે શ્રીનાથજી એકલા નથી, એ ત્રિવેણી સંગમ છે। એક જમણાજી એક સાઈડ છે અને એક સાઈડ રાધિકાજી છે। એટલે આપણા ત્યાં પિક્ચર્સના અંદર શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી ત્રણે ભેગા હોય છે ને, એમાં મહાપ્રભુજી ગુરુ રૂપે છે, મહાપ્રભુજી સ્વામીજી રૂપે પણ છે। એટલે ઠાકોરજીના સ્વામીજી એ શ્રી મહાપ્રભુજી છે નિત્ય લીલાના અંદર। એટલે એક બાજુ મહાપ્રભુજી સ્વામીજી રૂપે છે અને બીજી બાજુ શ્રી યમુનાજી છે। આ મધુર, મધુરા અને માધુરીનું ત્રિવેણી સંગમ છે। તો ઠાકુરાણી ત્રીજના દિવસે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું અને એ જ્યારે યમુનાજી પ્રગટ થયા, મહાપ્રભુજી સ્તુતિ કરી। આપણે થાય ઠાકુરાણી નામ કેવી રીતે પડ્યું? એકવાર નિત્ય લીલાના અંદર અમારા રાધા કૃષ્ણમાં માન લીલા ચાલતી હોય છે। અમારા રાધાજી રૂઠી જાય, કૃષ્ણ ભગવાન મનાવતા હોય એટલે ભગવાન કૃષ્ણે યમુનાજીને કીધું, હે મેરી યમુના, तुम जाकर जरा राधा जी को मनाओ, ये माराથી રૂઠી ગયા છે, એમને મનાવો જોઈએ। એટલે યમુનાજી નવા નવા પેત્ર અપનાવતા હતા રાધાજીને મનાવવાના। આ વખતે કેવો પેત્ર અપનાવ્યો કે યમુનાજીએ મુકુટ કાચનીના શૃંગાર ધારણ કર્યું, સુંદર શૃંગાર ધારણ કર્યા, સુંદર વસ્ત્ર ધારણ કર્યા અને કૃષ્ણ જેવા જ વસ્ત્ર ધારણ કર્યા। એઝ ઇફ તમને શ્રીનાથજી કૃષ્ણ જ યમુનાજી લાગે, યમુનાજી જ કૃષ્ણ લાગે। કૃષ્ણનો વેશ ધારણ કર્યો અને કૃષ્ણનો વેશ ધારણ કરીને યમુનાજી રાધાજી પાસે પધાર્યા ત્યારે એકવાર તો રાધાજી અચંબામાં પડી ગયા કે આ કૃષ્ણ છે કે મારી યમુના છે। પછી રાધાજીને ખબર પડી એ તો યમુનાજી છે। એટલા ખિલખિલાટ હસવા लाग्या, પ્રસન્ન થઈ ગયા અને યમુનાજી કીધું, આપનો માન તોડો, અમારા કૃષ્ણ ભગવાન સાથે ફરી હસો, ફરી બોલો। ત્યારે રાધાજી કીધું, એક જ શરત પર મારો માન તોડો। યમુનાજી કે શું શરત છે? રાધાજી કે તમારે આવા જ કપડા હવે કાયમ પહેરવાના, તમારે આવા શૃંગાર કાયમ ધારણ કરવાના, તમારું વેશ હવે તમારે સ્ત્રીનું નથી રાખવાનું પણ કૃષ્ણના જ વસ્ત્રો ધારણ કરવાના, કૃષ્ણ જેવા શૃંગાર ધારણ કરવાના, તો હું મારો માન તોડવા તૈયાર છું। ત્યારે યમુનાજી વચન આપ્યું કે આજથી હું એવા જ વસ્ત્ર ધારણ કરીશ, આવા શૃંગાર ધારણ કરીશ જેવા કૃષ્ણ ભગવાનના શૃંગાર છે। ત્યારે રાધાજી પ્રસન્ન થયા અને રાધાજી ફરી કૃષ્ણ સાથે ભેગા થયા। પછી એક દિવસ વ્રજના આ ઘાટ ઉપર રાધાજી, યમુનાજી અને કૃષ્ણ એ तीनों સાથે थे અને બહુ મોટો ઝૂલો બનેલો આ ઘાટ ઉપર અને એ ઝૂલાના અંદર રાધાજી યમુનાજીને કીધું કે હે मेरी यमुना, मैं आज तुमको और मेरे श्याम सुंदर को दोनों को एक साथ झूलाना चाहती हूँ। રાધાજીના મનમાં મનોરથ, નહીં તો મોટા ભાગે રાધા કૃષ્ણ ઝૂલતા હોય, અહીંયા રાધાજીના મનમાં મનોરથ થયો કે આજે મારે યમુનાજી અને કૃષ્ણને ભેગા ઝૂલાવા છે, હું ઝૂલાવું અને એ ઝૂલે। તો રાધાજી એ ઝૂલાવા બેઠા છે, કૃષ્ણ ભગવાનના બાજુમાં કૃષ્ણા એટલે યમુનાજી બિરાજમાન છે અને રાધા ઝૂલાવતા જાય, ઝૂલાવતા જાય, ઝૂલાવતા જાય અને રાધાજીના મુખમાંથી નીકળ્યું, અરે मेरी यमुना, आज तो तुम मेरे ठाकुर की ઠાકુરાની લગ રહી हो। અને જ્યાં રાધાજીના મુખમાંથી આ ઠાકુરાની શબ્દ નીકળ્યો ત્યાં એક ઘાટનું નામ પડી ગયું, ઠાકુરાની ઘાટ। એ જ ઠાકુરાની ઘાટ એ યમુનાજીનો ઘાટ છે જેમાં યમુનાજી અને ઠાકોરજી એ સાથે ઝૂલ્યા છે। એ યમુનાજીનો મુખ્ય ઘાટ માનવામાં આવે છે અને બાજુમાં ગોવિંદ ઘાટ છે। એ ગોવિંદ ઘાટમાં જે મહાપ્રભુજીના બ્રહ્મ સંબંધી બેઠકજી છે એ ગોવિંદ ઘાટ પર મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજીને ચિંતા થઈ, વિચાર કરવા लाग्या આ યમુનાજીનો કયો ઘાટ હશે। અને બીજો શું વિચાર આવ્યો મહાપ્રભુજીને કે રાધા ને કૃષ્ણની હદ એ ક્યાં ભેગી થાય છે? કારણ કે રાધા ને કૃષ્ણની હદ જ્યાં ભેગી થતી હોય એને જ શ્રીમદ ગોકુલનો મધ્ય ભાગ કહેવાય। તમે બધા ગોકુલ ગયા છો ને? કોણ નથી ગયો? હાથ ઊંચું કરે। 1 2 3 4 5 આ 5 જણા ગોકુલ નથી ગયા। કોઈ વાર તમે જજો વ્રજના અંદર, ગોકુલ બહુ સરસ જગ્યા છે। તો ગોકુલના અંદર રમણ રેતી છે અને રમણ રેતીના અંદર ભગવાન કૃષ્ણે રમણ કરેલું છે, આજે પણ ત્યાં રમણ થતું હોય છે। તો એ ગોકુલના અંદર જે ગોવિંદ ઘાટ છે
એ રાધા અને કૃષ્ણના મિલનની હદ છે. એટલે વ્રજના અંદર છે ને રાધા કૃષ્ણની સરહદો હતી કે રાધાજીની હદ અહીંયા સુધી અને કૃષ્ણની હદ અહીંયા સુધી. એટલે મહાપ્રભુજી વિચાર કરતા હતા કે રાધા કૃષ્ણનું મેઇન હદનો સેન્ટર પોઈન્ટ કયો? ત્યારે યમુનાજી પ્રગટ થઈને કીધું કે આપનાથી ડાબી બાજુ સુધી મહાવન સુધી કૃષ્ણ ભગવાનની હદ છે અને જમણી બાજુથી રાવલ સુધી રાધાજીની હદ છે અને રાધા કૃષ્ણની જે બોર્ડર છે એ જ આપ જે બિરાજો છો એ ગોવિંદ ઘાટ છે, એ જ રાધા કૃષ્ણની મુખ્ય હદ છે, એ ગોકુળનો કેન્દ્ર બિંદુ છે, એ ગોકુળનું હાર્ટ છે. આ જે આપ બિરાજો છો એ જ મારો ઘાટ છે અને એ જ ગોવિંદ ઘાટ ઉપર રાત્રિના શ્રીનાથજી બાબાએ પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યું ને કીધું કે તમારા અને તમારા વંશજ દ્વારા જેને પણ આ મંત્ર આપવામાં આવશે એ જીવાત્માનો મુજ પરમાત્મા સાથે સંબંધ થશે, એને હું ક્યારે પણ છોડીશ નહીં. તો એ જ ગોવિંદ ઘાટ એ ગોકુળનું હાર્ટ છે, એ જ ગોવિંદ ઘાટ એ પુષ્ટિ માર્ગનું સ્થાપના સ્થળ છે. એ ગોવિંદ ઘાટ જ આપણા પુષ્ટિ માર્ગનું મેઇન સેન્ટર કહેવાય છે કે જ્યાંથી પુષ્ટિ માર્ગ ગોટ સ્ટાર્ટેડ. એ જ જગ્યાએ શ્રીનાથજી બાબાએ બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી નાખ્યું. એટલે પુષ્ટિ માર્ગના દરેક વૈષ્ણવ માટેનું વ્રજના અંદર સૌથી મુખ્ય સ્થળ, મેઇન સ્થળ જો કોઈ હોય તો એ ગોકુળનું ગોવિંદ ઘાટ છે, જ્યાં પુષ્ટિ માર્ગનું મંગલ સંસ્થાપન થયું છે. તે પુષ્ટિ માર્ગમાં આપણે કોને ફોલો કરીએ છીએ? જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને. તો એ મહાપ્રભુજી કોઈ સામાન્ય નતા. 11, 12 અને 13 એટલે શ્રાવણ સુદ 11 બ્રહ્મ સંબંધ અપાયું, શ્રાવણ સુદ 12 મહાપ્રભુજીએ સૌથી પહેલા વૈષ્ણવ નિયુક્ત કર્યા પુષ્ટિ માર્ગના, દામોદર દાસ હરસાનીજી. અને શ્રાવણ સુદ 13 શ્રીનાથજી ગિરિકંદરામાંથી પ્રગટ થયા અને મહાપ્રભુજીને હગ કર્યું. એ વખતે મધુરાષ્ટકમની રચના થઈ. તો 11, 12 અને 13 11, 12 અને 13 આ પુષ્ટિ માર્ગની મુખ્ય તિથિઓ ગણાય છે કે જેમાં બ્રહ્મ સંબંધ અપાયો, જેમાં વૈષ્ણવ બન્યા અને જેમાં શ્રીનાથજીનું પ્રથમ મિલન થયું. તો પુષ્ટિ માર્ગ આખો એ ભગવાનની ઈચ્છાથી જ પ્રગટ થયું છે. અને આ પુષ્ટિ માર્ગમાં જે સદગુરુ છે જગતગુરુ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી, એ કોઈ સામાન્ય ગુરુ નથી, એ સાક્ષાત ભગવાનના વદનાવતાર છે, એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એવા સદગુરુના સાનિધ્યના અંદર જ્યારે આપણને બધાને એ સુંદર અવસર મળતું હોય આપણા આત્માનું કલ્યાણ કરવા માટેનું, ત્યારે પુષ્ટિ માર્ગના પ્રિન્સિપલ્સને, સિદ્ધાંતોને આંખ બંધ કરીને પણ આપણે ફોલો કરીએ તો એ જીવનના અંદર આપણને સિદ્ધિ આપે છે. અને મહાપ્રભુજીની બધી ફિલોસોફી, બધા જ સિદ્ધાંતો, પછી સેવાના હોય, સ્મરણના હોય, સત્સંગના હોય, એ દરેક સિદ્ધાંત એક જ કેન્દ્ર બિંદુ છે. What does પુષ્ટિ માર્ગ gives you? So પુષ્ટિ માર્ગ gives you mental peace. પુષ્ટિ માર્ગ gives you positivity. પુષ્ટિ માર્ગ gives you acceptance towards your present situation. પુષ્ટિ માર્ગ gives you stability of the mind. પુષ્ટિ માર્ગ gives you internal happiness. કારણ કે જેટલા મહાપ્રભુજીના પ્રિન્સિપલ્સ છે એ કેવી રીતે મનુષ્યનું માઇન્ડ વરી ફ્રી થાય. આજે આપણા બધાનું મગજ કેવું છે? સ્મોલ થિંગ બોધર છે. સ્મોલ થિંગ આપણને ખોટી લાગી ગઈ છે. સ્મોલ થિંગમાં આપણે અશાંત બની ગયું છે. સ્મોલ થિંગમાં આપણને ગુસ્સો આવી જાય છે. સ્મોલ થિંગના આપણે લેટિગો નથી કરી શકતા. સ્મોલ થિંગમાં આપણે ફરજી નથી કરી શકતા. સ્મોલ થિંગમાં આપણને ગ્રીડ થાય છે. અને આપણું મન કેટલું બધું ડિપેન્ડન્ટ છે. તમને ખબર છે આપણે બધા પોતાના શું કહીએ છીએ? ઇન્ડિપેન્ડન્ટ. નો, વી આર ધ મોસ્ટ ડિપેન્ડન્ટ પર્સન ઓન ધીસ. આપણે બધા ડિપેન્ડન્ટ છે. આપણને જિંદગી વસ્તુ એના પર ચાલશે. મારી પત્ની મારા સાથે આ રીતે જ વાત કરવી જોઈએ. મારો દીકરો મારું માનતો નથી, મારો દીકરો મારા પર ગુસ્સો કરે છે, મારો દીકરો એ આમ છે, દીકરો એ તેમ છે. એ દીકરાથી ડિપેન્ડન્ટ થઈ ગઈ. દીકરો મારો આ રીતે મારાથી વર્તન કરે તો જ મને સુખ મળે. મારા એમ્પ્લોઈઝ મારાથી આ રીતે ચાલે તો જ મને સુખ મળે. આ જીવનના અંદર તમે આખું પેન કાગળ લઈને બેસશો ને તો આ દુનિયામાં આપણે સુખી જ નથી થઈ શકતા. મેં મારા પટેલ સમાજનો પ્રવચનો તેમાં એક વાત કીધેલી કે મને એક જણાએ પૂછ્યું કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સુખ. મેં કીધું સુખની ડેફિનેશન ઊભી કરવી એનું જ નામ દુઃખ છે.
કારણ કે તમે જ્યારે તમારા જાતને કહો છો કે મને આ વસ્તુ ગમે છે, એટલે એનો અર્થ છે કે તમને ઘણી વસ્તુ નથી ગમતી. તો મને ગમે છે ને નથી ગમતી આ પ્રોગ્રામિંગ કરવું એ જ સૌથી મોટા દુઃખનું કારણ છે. આપણા જીવનના અંદર આપણે દરેક વસ્તુ ગમવી જોઈએ. દરેક વસ્તુને સેલિબ્રેટ કરવાનું છે. બેન સવાર પડે ત્યારે તમારા બુદ્ધિમાં એવું રાખો મને આમ નહીં ચાલે, આમ નહીં ફાવે, તેમ નહીં ફાવે. એક એડજસ્ટિંગ નેચર હોવું જોઈએ. ઘણીવાર શું થાય કે પેલી કચરાવાળી બાઈ ના આવી હોય ઇન્ડિયાના અંદર, પેલી કામવાળી બાઈ ના આવી હોય તો શું ઝાડુ પોતાને મારવું પડતું હોય. તો પેલા બેનજી છે ને ઝાડુ લે અને જોર જોરથી ઝાડુ પછાડે. આજે કામવાળી નથી, આજે એ ઝાડુ છૂછા કાઢના અને જોર જોરથી મારીને ઝાડુ નવરું કરે. ત્યારે બેનજીન કોણ સમજાવે, ભલા માણસ આ ઝાડુનો શું આંખ છે? તમે કોઈકનો ગુસ્સો કોઈક પર કાઢો છો. તમારે ઝાડુ લઈને ઉલટું પોતાની જાતને કહેવાનું કે આજે મારા જીવનનું કેટલું મોટું સૌભાગ્ય છે કે ઝાડુ મારવાનો અવસર મને પ્રાપ્ત થયો. એવું ઝાડુ મારું, એવું ઝાડુ મારું, એવું ઝાડુ મારું કે કામવાળીને પણ એક્ઝામ્પલ સેટ કરું ઝાડુ કેમ મારા. ડરવાનું નહીં, ઝાડુથી શું ડરવાનું? એ ઝાડુ આપણે અશાંત બનાવી જાય. ઝાડુ હાથમાં લઈને આપણને અશાંતિ મળે એટલે આપણે ઝાડુ પર ડિપેન્ડન્ટ થઈ ગયા, કામવાળી પર ડિપેન્ડન્ટ થઈ ગયા. આ દુનિયાના અંદર આપણે કેટલા ડિપેન્ડન્ટ છીએ. આપણે ઇન્ડિપેન્ડન્ટ જો બનવું હોય, કોઈ પણ વસ્તુ આપણા માઇન્ડને ઇન્સ્ટેબલ ન કરવી જોઈએ. સમથિંગ ગોઈંગ ઓર સમથિંગ કમિંગ શુડ નોટ ઇન્સ્ટેબલ ધ સ્ટેબિલિટી ઓફ યોર માઇન્ડ, should not disturb the stability of your mind. એવી એક સ્ટેબિલિટી તમારા બુદ્ધિમાં ક્યારે પ્રગટ થાય? જ્યારે તમારું માઇન્ડ એ એક્સેપ્ટન્સ તમારા માઇન્ડમાં પ્રગટ થાય દરેક સિચ્યુએશન માટે. તમે એનું સ્વાગત કરો. જીવનના અંદર મહાપ્રભુજીની થિયરી તમને આ શીખવાડે છે કે જીવનને ઉત્સાહ સાથે જીવો, ભગવાનના લીલાના રૂપે જુઓ. જે થઈ રહ્યું છે આ ભગવાન કરાવી રહ્યા છે. હું તો એક નિમિત્ત છું, मैं तो केवल भगवान की कठपुतली हूँ, ये भगवान मेरे साथ खेल रहे हैं. આ બધું બોલવાનું બહુ સારું લાગે પણ ઘણીવાર જીવનમાં પરિસ્થિતિ આવે ત્યારે સ્વીકાર નથી કરી શકાતું આ બધી વસ્તુને. પણ ધીરે ધીરે when you do સેવા, સત્સંગ, સ્મરણ, તો સ્લોલી મેં કીધું પ્રવચન you develop your SQ level, સ્પિરિચ્યુઅલ quotient તમારું વધે છે. અને એ વધશે તો નેચરલ એક્સેપ્ટન્સ લેવલ પણ તમારા અંદર વધવાનું છે. તો મહાપ્રભુજીની આખી ફિલોસોફી એ તમને વરી ફ્રી બનાવે છે, તમારા માઇન્ડને સ્ટેબલ બનાવે છે, તમારા માઇન્ડના અંદર પોઝિટિવિટી વધારે છે. મને એક જણાએ પૂછ્યું પોઝિટિવિટીની ડેફિનેશન શું? મેં કીધું નેગેટિવ સિચ્યુએશનને જે એક્સેપ્ટ કરી શકે એ પોઝિટિવ માણસ છે. પણ ખાલી પોઝિટિવ વિચાર કરવા એ પોઝિટિવિટી નથી. ખાલી સુખનો વિચાર કરવો એ પોઝિટિવિટી નથી. પણ જે દુઃખમાં પણ પોતાના જાતને સંભાળીને સુખી થઈ શકે છે એ માણસ પોઝિટિવ છે. ખાલી સફળતા જ મને મળવી જોઈએ એવો વિચાર પોઝિટિવિટી નથી. પણ અસફળતાને પણ હું પચાવી શકું એ માણસ પોઝિટિવ છે. કે જીવનના અંદર જે ફેલિયરને પણ પચાવી શકે છે, જે અસફળતાને પણ પચાવી શકે છે, જે દુઃખને પણ પચાવી શકે છે, જે લાઈફને પ્રોબ્લેમ રૂપે નહીં પણ લાઈફને ચેલેન્જ રૂપે લેતો હોય એ માણસ આ દુનિયાનો પોઝિટિવ માણસ છે. પણ જે નેગેટિવિટીથી ગભરાતો હોય, જે દુઃખથી ગભરાતો હોય, જે પરિસ્થિતિથી ગભરાતો હોય, જે ટુમોરોથી ગભરાતો હોય, જે જીવનના અંદર કષ્ટથી ગભરાતો હોય એ માણસ પોઝિટિવ નથી, એ માણસ નેગેટિવ છે. પોઝિટિવ માણસ તો દુઃખમાં પણ સુખને જુએ છે, ખરાબીમાં પણ સારાઈને જુએ છે, નેગેટિવિટીમાં પણ પોઝિટિવિટીને જુએ છે. અને આ ભાવ આપણા અંદર ક્યારે પ્રગટ થાય? જ્યારે આપણું માઇન્ડ એ ભગવાનના અંદર આસક્ત બને છે ત્યારે ખરાબીમાં પણ આપણને સારાઈ દેખાય છે, કોઈના ખરાબ સ્વભાવમાં પણ આપણને કંઈક સારાઈ દેખાઈ જતી હોય છે. યુ એડજસ્ટ યોરસેલ્ફ વિથ ધેટ પર્સન વિધાઉટ એની ચૂંચા કર્યા વગર તમારું માઇન્ડ એક્સેપ્ટ કરી લેતું હોય છે. આ ભાવના પ્રેમથી પ્રગટ થાય છે. તમે એન્જોય કરો, લાઈફના દરેક વિષયને અનુભવ કરો. હું ઘણી વાર કહેતો હોઉં કે અમે ગઈકાલ પધરાવણીમાં કીધેલું કે શ્રીનાથજીના દર્શન કરવા જઈએ ત્યારે બધા લોકોને ધક્કા મૂકી બહુ પડતી હોય. એટલે ઘણી વાર હું છોકરાઓને કહેતો તમે રોલર કોસ્ટરની રાઈડમાં જાઓ છો, રોલર કોસ્ટરની રાઈડમાં પેલું ઉપરથી નીચે સુધીના હાડકા પાંજરા બધા હલી જતા હોય છે, ગોળ 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 એવી ધોબી પછાડીની થતી હોય છે. and you enjoy roller coaster ને આમ ગોળ 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 રાઈડ આમ એક સેકન્ડ ના અંદર તો આખી આમ ક્યાં ને ક્યાં પેલું ચમડું ફરી જતું હોય અને તમે જ્યારે પાછા રાઈડ માંથી નીકળો પછી પેલો પૂછે કેવી હતી રાઈડ? બહુ મજા આવી. આખો ઉપરથી નીચે સુધી હલી ગયો તો મજા આવી તમને. પણ આ મજા આવી. it was a good ride. Because when you go in roller coaster there you have a mindset કે I am going to enjoy this. એમ તમે શ્રીનાથજી બાબાના દર્શન કરવા જાઓ ને નાથદ્વારાના, it is a manual roller coaster.
ખાલી એમાં તમે ઉપરથી નીચે શીર્ષાસન નથી કરવાનું, પણ તમારે ચાલતા ચાલતા જવાનું. એન્જોય. એક ધક્કો પાછા, પેલું કાર રેસિંગ તમે જાઓ તો લાગે પાછળથી શિનાજીના ધક્કા મૂકીને પણ એઝ અ રાઈટ લેસન યુ વિલ એન્જોય. કેટલી સરસ કોણી વાગી પેલા બેનની. ઇઝ ઇટ રાઈટ? એક ધક્કે અંદર ગયા, બીજે ધક્કે બહાર ગયા, અને આમ કોણી મારતા મારતા ભગવાન સુધી પહોંચ્યા. આહા, ક્યાં રાઈટ થી બહાર નીકળી ગયા. ઇટ વોઝ અ ગુડ રાઈડ. દરેક વસ્તુ પોઝિટિવલી લેવાની. આપણે જો દરેક વસ્તુ નેગેટિવલી લેતા હોઈએ એટલે સિચ્યુએશન આપણા ઉપર હાવી થઈ જાય. આપણે સિચ્યુએશન પર હાવી થવાનું, સિચ્યુએશન આપણા પર હાવી ન થાય. Close up. Oh. કેમ નહીં દબાતું? કેમ રેકોર્ડ થાય છે?